ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. નિયમસાર ગ્રંથાદિરાજમાં 191 નંબરનું પ્રવચન, 277 નંબરનો શ્લોક. આ 277 નંબરનો શ્લોક એમ જે લખ્યું છે, પણ આ ગાથાની ટીકામાં પ્રવચનસાર ગ્રંથાદિરાજમાં આવેલો જે સંદર્ભરૂપ શ્લોક છે એની અપૂર્વ ચર્ચા પૂજ ગુરુદેવશ્રીએ આજે વિશેષ લીધી છે. 161 નંબરની ગાથા દર્શન અને જ્ઞાન ચેતનાનો વ્યાપાર, ચૈતન્યનો જે વ્યાપાર છે કેવો છે? સ્વભાવ આત્માનો, શક્તિ આત્માની, પણ શક્તિ અને સામર્થ્યની સ્વાધીન અખંડ પ્રતાપશાલિત્વ, સ્વાતંત્ર્યશાલિત્વ એવો સ્વભાવ હોવા છતાં કર્માદિકની નિમિત્તાધીન સ્થિતિ પર્યાયમાં સહેજે બની રહે છે. એટલે શક્તિ સંપૂર્ણ હોવા છતાં પણ એની પ્રવૃત્તિમાં, પ્રવર્તનમાં ક્રમ પડે છે. અને અધ્યાત્મ એમ કહે છે શક્તિનો પોતાનો ઉપાદાનનો બળ છે. કર્મને લીધે, સંયોગોને લીધે કંઈ થયું એવું નથી. ખ્યાલમાં આવ્યું? કેવળીને ક્ષયી જ્ઞાન, છદ્મસ્તને ક્ષયોપશમ જ્ઞાન. ક્ષયી જ્ઞાનમાં નિમિત્ત રૂપે જ્ઞાનાવરણનો સંપૂર્ણ અભાવ કહેવામાં આવે. છદ્મસ્તને ક્ષયોપશમ જ્ઞાનમાં જ્ઞાનાવરણાદિકનો ક્ષયોપશમ કહેવામાં આવે. પણ ક્ષયોપશમ અને ક્ષય એ એમની ઘરે છે. જીવના જ્ઞાન ગુણમાં, જીવના જ્ઞાન ગુણના હીનાદિકતાના પરિણમનમાં પણ એ સ્વતંત્ર છે. અગુરુ લઘુત્વ શક્તિ છે કે નહીં? ચલો આપણે હીનાદિકનું પરિણમન, હીનાદિકતાના પરિણમનમાં કર્માદિકની સાપેક્ષતા એ બધી વાત જવા દો. પરને જવા દો, કર્મને રહેવા દો, પરદ્રવ્યને મૂકો, પોતાના અગાધ દ્રવ્યને મૂકો, અનંત શક્તિ સંપન્ન સ્વભાવને મૂકો, પર્યાય માત્રના સામર્થ્યને જુઓ. ચલાબેન, વિકાર રૂપે હોય કે નિર્વિકાર રૂપે હોય, એ એનો પોતાનો જન્મ ક્ષણને લઈને આવેલ છે ને. એ ઉત્પાદ અને વ્યયરૂપ છે કે નહીં? તો ગુણને લીધે ઉત્પાદ થયું. ધનજીભાઈ, કોણે કીધું? આજે વીંટી બની છે ને, સોનાને લીધે નથી બની. સોનીને લીધે તો નહીં જ. સોની તો જગજાહેર પરદ્રવ્ય, સોનું ત્રિકાળ ઉપાદાન, એનાથી નથી બની. પકડાય છે વાત? ગાંડા વેડે જેવું લાગે ને. વીંટીને વીંટી રૂપે જુઓ ને, પર્યાયને પરમેશ્વર જુઓ ને. આજના પ્રવચનમાં ઘણા ખરા ઉદ્ગારો ગુરુદેવશ્રીના લોકમૂળતા જેવા હતા બધા. ક્યાંક ક્યાંક, ક્યાંક ક્યાંક આને લીધે આમ થયું, આને લીધે આમ થયું. ગઈકાલે એક દાખલો આપ્યો હતો, ક્યાંક સમાજના આગેવાન થઈ જાય એટલે અમે આમ કરીએ છીએ, જાણે કે બહુ મોટો
કામ કરતા હોય, હા ભરતભાઈ, સમાજમાં કોઈ એમ સામાજિક કામ હોય ને, ક્યાંક પૂર બૂર આવેલ હોય અને 5-25 લાખ ભેગા કરીને મોકલવાના હોય, અનાજ મોકલવાના હોય, અને એવા ચેરિટીના કામ કરે જેની પાસે જૂના કપડાં હોય એ પરિગ્રહના પોટલા ઘરે બાંધીને ન રાખો, અહીંયા પહોંચાડો, અમે ત્યાં પૂરગ્રસ્તો સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરશું. ટ્રક મંગાવે અને ટ્રક ભરે, હા, અને પછી કાર્યક્રમ રાખે. શેનો ખબર? જે લોકોએ આમાં સહયોગ સાથ આપેલો છે એમનો સન્માન. તો તમે મદદ શા કરી? શેની મદદ કરી તમે? શેના ઉપકારના અને શેના સેવાના કામ કર્યા? ગુરુદેવ આજે પણ બોલતા હતા 3-4 વખત, સમાજની સેવા, આ સેવા, ઓલી સેવા, આમ સેવા. હા, નથી ઓલા રામકૃષ્ણવાળા વગેરે બધા કરતા હોય છે, અનાજ. હા, આ ચેરિટીનું જેટલું જે કંઈ કામ હોય છે શું છે? ગરીબોને અનાજ આપો, હા, વિધવાઓને સીવિંગ મશીન આપો. બોલો, અનાશ્રયોને આશ્રય આપો, ગોર ગરીબોને અન્ન અનાજ આપો, ઘરે ઘરે પહોંચાડો. તારામાં ને બોલબાલાવાળામાં ફેર શું? ભજન ગાતા ગાતા નથી નીકળતા બધા? શેરીમાંથી નીકળે છે ને. જ્યાં ખૂણે ખાંચરે કોઈ ભિખારી બેઠા હોય, ગરીબ બેઠા હોય, બસ થાળી ભરીને આપી દેવાનું. ભાઈ, ગરીબના પેટમાં પણ અન્ન જવો જોઈએ. ખરેખર સામાજિકતાના કાર્યો બધા આધ્યાત્મિકતાના અર્થમાં આપણે સમજીએ છીએ. શું કીધું? સામાજિક કાર્યોના અર્થઘટન આપણે અધ્યાત્મના અર્થમાં કરીએ. અધ્યાત્મ અંતરંગ વસ્તુ છે, બહિરંગ વસ્તુ છે જ નહીં. તો લાખ કરોડ ઉપકાર કર, તું લાખ કરોડો મંદિર બનાવો, અરે ભગવાનની પધરામણી કરને, સોના ચાંદી હીરા માની મોતી મળેલા. ધર્મ નથી. 3 કાળમાં એનાથી ધર્મ નથી. એ ધર્મ નથી, એનાથી ધર્મ નથી. તો એ માને છે ને? હા, માને છે. એ બધી લોકમૂળતા છે. બિલકુલ આજનું પ્રવચન એવું જ હતું. તમને બતાવીશ, કેટલાક વાક્ય કાઢીને બતાવીશ તમને આજના પ્રવચન. મારે તો મૂળ મુદ્દાની વાત કરવી છે આપને. શૈલાબેન, બોલો, ગરજતોગ નાયક એમની એક ચેનલ છે, ક્યારે ફોલો કરો છો, સાંભળો છો? એમાં 174 નંબરનું પ્રવચન, સળંગ પ્રવચનમાં 173 અને 174, એટલે 174ના પ્રવચન, 73ના પ્રવચનમાં એકાદ આંકડો આગળ પાછળ થાય છે. 173માં પહેલો ભાગ 30 મિનિટનો અને 174માં બીજો ભાગ, એટલે અલિંગ ગ્રહણના 20 બોલો ઉપરનો પહેલું પ્રવચન. તો પહેલા પ્રવચનનો એ અડધી કલાક, અને પછી બીજા અડધી કલાકમાં બીજા 1-2 બોલોનો 3-4 જ બોલ થયા છે. એમાં હું એને રોજ ફોલો કરું છું. સહેજ જ્યારે પણ સમય હોય ને, એક તો સ્લાઇડ સરસ આવે શબ્દશઃ, અને વ્યવસ્થિત બધી નોંધ હોય, અને અડધી કલાકમાં સરસ આનંદ આવે ક્રમમાં. એમાં ઇન્દ્રિયો વડે આત્મા જણાય એવો નથી, ઇન્દ્રિયોથી આત્મા જાણે એવો નથી, અને ઇન્દ્રિયો વડે જણાય એવો નથી. ઇન્દ્રિયોથી પોતે જાણે એવો નથી, અને ઇન્દ્રિયો વડે જણાય એવો નથી. ત્યારે ગુરુદેવ શ્રી બહુ સરસ વાક્ય બોલ્યા ગઈકાલે. આમાં એમ કહેવા માગે છે, સાંભળવાથી આત્મા સમજાય એમ નથી. જેટલા જે બધા હોંશો છે ને બહારના સાંભળવાના, શિબિરો, પ્રવચનો, અમે 5 કલાક સાંભળીએ, અમે 10 કલાક સાંભળીએ, અમને તો આ સાંભળ્યા વિના
ચૈન જ ન પડીએ. અમે તો આ જ સાંભળીએ, આ સિવાય અમે બીજું કાંઈ નહીં સાંભળીએ. અમને તો આ સાંભળ્યા વિના ગળામાં મોઢામાં કોળીઓ નહીં જાય, એટલે તો અમે આમાં ઉતરેલા છીએ. નીતાબેન, આ બધાયનો સરવાળો એટલો જ કે તું ક્યાંક ને ક્યાંક ઇન્દ્રિયનો વિષય આત્મા છે એવો માનીને બેઠો છે. અને અલિંગરણના 20 બોલોમાં શરૂઆતમાં જ કહે છે, ઇન્દ્રિયો વડે જણાય એવો નથી, ઇન્દ્રિયોથી જાણે એવો નથી. બોલો અનુમાન અને અનુમેય વાળો શૈલાબેન, ચોથો પાંચમા એ જે બોલો છે ને, એમાં ગુરુદેવશ્રી બોલ્યા, કોક કંઈક કરીને બેસે, કોક ખૂને બેસે, કોક આમ બેસે, કોક કેમ બેસે, અમે તો આમ ધ્યાન કરીએ. જો એ જ પાનું નીકળ્યો, મેં જોયું, મેં આ મસ્ત વચ્ચેનો આમ અંદાજ ખ્યાલ હતો, એ જ મેં પાનું નીકળ્યું, બરાબર 20 બોલ ત્યાંથી ચાલુ થયા છે. ચમત્કાર છે, ચમત્કાર. હવે આટલા વર્ષોથી આપણે આરાધના કરીએ, ચમત્કાર તો થાય જ નહીં. ભરતભાઈ તથાસ્તુ. અરે કાંઈ ચમત્કાર બમત્કાર છે નહીં. હા, અમારા ગુરુજી અમને જ્યારે આમ 1000-2000 પાનાના ડિક્શનરી વાંચવા માટે કહેતા ને, તો એ અમને આમ સામે બેસાડતા 4-5 છોકરાઓને, અને એમ કે ઝેબ્રા સ્પેલિંગ છે ખબર છે તમને? હા સર. બોલો સ્પેલિંગ. ZEBRA. તો એ કહે, જોઈએ તમારામાંથી સૌથી પહેલાં કોણ કાઢીને બતાવે છે. નૈનાબેન, હવે કોઈ તો ચાલુ થાય અહીંથી, બાલપોથી, ભાગ 1, ભાગ 2. તો ગુરુજી કહેતા, બુદ્ધિ વાપરો, ઝેડવાળો હાવ છેલ્લે હોય ને એટલી તો અકલ વાપરો. એવા ચાપકા મારતા અમને. તો આ કોઈ સરપ્રાઈઝ નથી. એ બુદ્ધિ જે છે ને, ઓલી નાની ઉંમરમાં જે ભણેલી, ડિક્શનરી કેમ વાંચવાનું. પછી કેટલાક છોકરા શું કરે ખબર? ઝેડવાળો પેજ તો કાઢે, પણ ઝેડ એ પછી ગોતતા જાય તો 10-20 પાના. પણ એમની એટલી અકલ કામ ન કરે કે એ પછી બી આવે બીજો અક્ષર, બી વાળાને જવા દેવાનો, સી વાળાને પણ જવા દેવાનો, ડીને પણ જવા દેવાનો. એટલે 8-10 પાના તો પહેલાં તમારે કાઢી નાખવાના એમાંથી. પછી ZEમાં જોવાનું. હમણાં મેં આવી કસોટી 11મા ધોરણના છોકરાને કરી, 4ને મેં આપ્યું રજિસ્ટર બનાવવા. 1માં 4 ભૂલ, 1માં 5 ભૂલ. એ 4-5 છોકરાઓને જે મેં એક સરખા રજિસ્ટર બનાવવામાં આપ્યા, એકે એમાંથી કરી ન શકે. મેં કીધું સૌથી પહેલાં ડિક્શનરી કેમ વાંચવાનું પહેલાં શીખી આવો. આમ બેઉ હાથેથી કાન પકડ્યા છોકરાઓ. વાત સાચી છે સર. મેં બેટા જીવનમાં ઘણું જાણવાનું હોય છે. હા, આના માટે વિચક્ષણતા જોઈએ. હવે આ 326 પાના, પહેલાં પગથિયે આપણે ચડ્યા હોય તો 326 સેકન્ડ તો થાય જ, ત્યાં સુધી પ્રવચન પૂરું થાય. એનો અર્થ શું થયો? વાંચવા માટે તો અકલ જોઈએ, પણ પાના ફેરવવા માટે પણ અકલ જોઈએ. ગુરુદેવશ્રીના પ્રવચનમાં જુઓ તમે, કોઈ શેઠિયા હોય, કોઈ બેઠા હોય, તો ગુરુદેવશ્રી કહે, કાં હજી જડતું નથી? એને બતાવો, પાનું આ ચાલે છે, જો નીચેથી 6ઠી લીટી, નીચેથી 5મી લીટી, અને વળી પાછો હળવેથી ચીમટી લે. ધ્યાન રાખવું જોઈએ ને, રોજ આવતા હોય તો ખબર પડે. તમે જોયા પૂજામાં મેં પાના નંબર કોઈ દી નથી બતાવતો. એટલી તો અકલ હોય ને, આટલા વર્ષોથી સાંભળતા હોય તો. તમને એમ થાય કે બીજા કોઈ નવા આવ્યા હોય તો દરેકને માટે અમારે એ જ દુકાન ખોલવાની. તમે સાધર્મી શેના માટે છો? પાડોશમાં બેઠા છો, એને કાઢીને બતાવો. અને એને પણ ખ્યાલમાં હોવો જોઈએ, અર્ઘ્યો ક્યાં છે, શાંતિપાઠ ક્યાં છે, મહાઆર્ઘ્ય ક્યાં છે, પૂજા પીટિકા ક્યાં છે. ભાઈ જો આ સંસ્કારો અંદરમાં રેડવા જોઈએ. વારે વારે કંઈ પાના નંબર વગેરે કહેવાની જરૂર નથી. સમંતભદ્ર આચાર્ય આપ્ત મીમાંસામાં એક કારિકામાં લખે છે, અમે જૈની છીએ, અમે અનેકાંતને માનનારા છીએ, અમે સ્યાદવાદના અનુયાયીઓ છીએ. એટલે અમારે વારે વારે સ્યાત પદ લગાડવાની જરૂરત નથી. ધનજીભાઈ, સમંતભદ્ર આચાર્ય એવું લખ્યું છે, અમે વાતે વાતે સ્યાત પદ નહીં લગાડીએ. તમે સમજી લેવાનું, સ્યાત પદ નથી તોય અમારા અભિપ્રાયમાં તો સ્યાત છે જ.
અપેક્ષા દર વખતે કહેવાનું હોય, ખુલાસો એનો હર વખતે કરવાનો હોય ન હોય. તો આમાં જો સાંભળજો, ગુરુદેવશ્રી આ બોલ ઉપર બોલ્યા. હા, ત્રીજો બોલ. જેમ ધુમાડા દ્વારા અગ્નિનું ગ્રહણ થાય તેમ લિંગ દ્વારા એટલે કે ઇન્દ્રિય ગમ્ય દ્વારા જેનું ગ્રહણ થતું નથી તે અલિંગ ગ્રહણ. આ રીતે આત્મા ઇન્દ્રિય પ્રત્યક્ષપૂર્વક અનુમાનનો વિષય નથી એવા અર્થની પ્રાપ્તિ થાય. એમાં ગુરુદેવશ્રી બોલ્યા, અમે બહુ ધ્યાનથી સાંભળીએ, અમને તો બધું સમજાય, પણ પહેલાં એમ સમજ સાંભળવાથી સમજાતું નથી. પહેલેથી જ ચોકડી એના ઉપર. તો ધ્યાનથી સાંભળવાથી, બે ધ્યાન રહીને સાંભળવાથી, અરે સાંભળવાથી સમજાતું જ નથી. સમજણનો જે પિંડ છે એ સાંભળવાનો ઇન્દ્રિયનો વિષય નથી, એ ઇન્દ્રિય ગોચર નથી, એ અતિન્દ્રિય ગોચર વસ્તુ છે, અનુભવ ગોચર છે, ઇન્દ્રિય ગોચર નથી. બોલો હવે જે લોકો આવો અભિમાન લે, અમે બહુ ધ્યાનથી વાંચીએ, તો વાંચીએ કઈ ઇન્દ્રિયની વાત છે? ચક્ષુરેન્દ્રિય. અમે બહુ ધ્યાનથી સાંભળીએ, કઈ ઇન્દ્રિયમાં પડ્યા છે? કર્ણેન્દ્રિયમાં પડ્યા છે. અમે તો છે ને મોટેથી શાસ્ત્રો વાંચીએ, હા, જરાય ક્યાંય ભૂલ ના આવે. રસની ઇન્દ્રિય. હા, મોટેથી વાંચો ને બબડો કે બરાડા પાડો. અનુભવમાં બરાડાની ગરજ નથી. અવાજમાં ઊંચાઈ ન હોવી જોઈએ, વાતમાં ઊંડાઈ હોવી જોઈએ. શું કીધું? વાત ઊંડી હોય તો વાત ઊંચી લાગશે જ. રાડો પાડવાની ક્યાં જરૂર છે? જે છે એ છે. તો ઊંડાઈને તાગો. સમજાણો? તાગો. ઊંડાઈને તાગો, ત્યાગો નહીં, ઊંડાઈને તાગો. તપાસો એને, તળિયા તપાસો. એવી આ બહુ અપૂર્વ ચર્ચાઓ છે ગુરુદેવશ્રીના આજના વ્યાખ્યાનમાં. હા બેન, ચલાબેન, આ આલિંગ્રહણના 20 બોલો કેમ યાદ આવ્યા ખબર મને? આમાં જે 20મો જે બોલ છે, અનુભૂતિ માત્ર વેદન માત્ર તે આત્મા, 20મો બોલ, પર્યાય માત્ર તે આત્મા, એવો જે 20મો બોલ. કહું તમને, બોલ કાઢીને જ હવે નહીં નીકળે, જોજો. ન જ નીકળે ને, ચમત્કાર એક જ વાર થાય. જો આમાં શું કહે છે, શું કીધું હતું પાનું? 300 ને હતું ને, 336 હતું. જો કેટલા પાના ફેરવવા પડ્યા હવે. જો 172. એમાં જો 20 નંબરનો બોલ, 1 મિનિટ માટે સાંભળજો. લિંગ એટલે કે પ્રત્યવિજ્ઞાનનું કારણ, એવું જે ગ્રહણ એટલે કે અર્થાવબોધ સામાન્ય. અઢારમાં આવ્યું અર્થાવબોધ જેને નથી, એટલે ગુણોનું ગ્રહણ એવું જેને નથી. બીજામાં આવ્યું પર્યાય એવું જે ગ્રહણ, એ અર્થાવબોધ વિશેષ. બરાબર, અર્થાવબોધ વિશેષ. અને આમાં કહે છે અર્થાવબોધ સામાન્ય. સાંભળો, ફરીથી સાંભળો, ઉપયોગ એકાગ્ર કરીને સમજાણું. મેં શું કીધું? 18, 19 અને 20 નંબરના બોલમાં ફેર શું પડ્યું? બોલો કાકા, બોલો. 18માં શું કીધું? અર્થાવબોધ વિશેષ. 19માં શું કીધું? અર્થાવબોધ વિશેષ. 20માં શું કીધું? અરે 18માં વિશેષ, 19માં વિશેષ, 20માં સામાન્ય. અર્થાવબોધ તો એક સરખા. ચલા બેન, અર્થાવબોધ વિશેષ 18માં વાળો એ પર્યાય ભેદ, ગુણભેદ. 19માં અર્થાવબોધ વિશેષ ગુણભેદ, સોરી વિષય પર્યાય ભેદ. તો ગુણભેદોને કાઢી નાખ્યા, પર્યાય ભેદોને કાઢી નાખ્યા. હવે સાંભળો, ભેદોને કાઢી નાખ્યા અને 20 નંબરમાં અભેદને રાખ્યા અને લખ્યો અર્થાવબોધ સામાન્ય. સાંભળજો હજી, વંદનાબેન પહેલાં સાંભળો.
અર્તાવબોધ ગુણભેદને કાઢી નાખ્યા, અર્તાવબોધ વિશેષ પર્યાય ભેદને કાઢી નાખ્યા. પણ તું જો અર્તાવબોધ સામાન્યનો ભેદ એમાં જ ઊભો રહીશ તો એ અર્તાવબોધ વિશેષ. શું સમજાણું? એટલે મેં કીધું ધ્યાનથી સાંભળો. હલો ભાઈ, કાંઈ વાંધો નહીં, અર્તાવબોધ વિશેષ પર્યાયના ભેદો નથી, અમે કાઢી નાખ્યા, હલો વાંધો નહીં. હવે અર્તાવબોધ વિશેષ ગુણભેદ કાઢી નાખ્યા, હલો કાંઈ વાંધો નહીં. હવે તો અર્તાવબોધ સામાન્ય એ ભેદ તો ઊભા રાખીએ કે એ ભેદ એ વિશેષ છે, એને કાઢી નાખો. એ સામાન્યનો વિશેષ છે. સામાન્યને સામાન્ય રહેવા દો, સામાન્યને સામાન્ય રહેવા દો. રહેવા દો એટલે અનુભવમાં રહેવા દો, વેદનમાં રહેવા દો. તો 20મો બોલી છે કે અર્થાવબોધ સામાન્ય તે જેને નથી. વાહ! આ રીતે આત્મા દ્રવ્યથી આલિંગિત નહીં, એટલે દ્રવ્ય વડે એ આલિંગિત નહીં, દ્રવ્ય જેનો આલિંગન નથી કરતો એવો શુદ્ધ પર્યાય, એવા અર્થની પ્રાપ્તિ થાય. આ 20મો બોલ છે. ગુણભેદ તો નથી, પર્યાય ભેદ તો નથી, પણ દ્રવ્ય ભેદેય જેમાં નથી એવી અભેદ પર્યાયે એવી અભેદ અનુભૂતિ માત્ર ભગવાન આત્મા છે. વેદન માત્ર ભગવાન આત્મા. તમને એમ થાય કે પંડિતજી આ વાત ક્યાંથી આવી? એ આ જે વાત આવી ને વંદનાબેન, એ આ વાત ઓલી વાત છે. એક ફેર અમે કીધું હતું, આજે જે ગુરુદેવશ્રી બોલ્યા કે આ જગતમાં એક પર્યાય સિવાય બીજું કાંઈ છે, એ આ વાત છે. અને 20 નંબરના બોલમાં ગુરુદેવશ્રી એ વાત કરેલી છે. 20 નંબરના બોલના સ્વાધ્યાયમાં આ વાત ગુરુદેવશ્રીએ બહુ જોરદાર કરેલી છે. 1985ની સાલ એમ બોલે ને, પાના નંબર કાઢો ફટાફટ, 79 પાનું કાઢો. મારે આટલી જ ચર્ચા અત્યારે લેવાની છે, બીજી કોઈ મારે વાત નથી કરવી. અત્યારે મારે 5 મિનિટ 10 મિનિટ માત્ર આની જ વાત કરવી છે. હલિંગ્રહણનો 20મો બોલ, 20મા બોલના સંદર્ભમાં આ વાત આવી. ઝડપથી જોજો, તમારી જવાબદારી એ બધાય. 79 નંબરના પાને નીચે, આત્મા પણ આત્મા ન હોય તો બીજી વાત છે ક્યાં? આજે આ સંદર્ભમાં 5-6 ઉદ્ગારો ગુરુદેવશ્રીના બહુ અપૂર્વ છે. આત્મા પણ આત્મા ન હોય તો બીજી વાત છે ક્યાં? આત્માની વાત ન હોય તો બીજી છે ક્યાં? એક વાર કહ્યું હતું, જો હવે ઓલા આલિંગરણના પ્રવચનો આપણે સાંભળીએ છીએ, કેટલો કામ આવે. તો તમને એમ થાય પંડિતજી પૂજા કરવાની કે નિયમસારના પ્રવચનો સાંભળવાના કે પ્રવચન સારના સાંભળો? આના માટે 24 કલાક આપો, વારંવાર સાંભળો. આ જો એક વાત કરું, શાસ્ત્રો કેવળ જ્ઞાનના માધ્યમ ન હોવા જોઈએ, અભિક્ષ જ્ઞાનોપયોગના સાધન બનવા જોઈએ. શું કીધું? જો આ રૂમાલ છે ને મારા હાથમાં, તમે લોકો પણ બધા વાપરો. ખિસ્સામાં ને ખિસ્સામાં જ મૂકેલું હોય કે વાપરવામાં આવે? ઘરે ઓલા મસાલાના ડબ્બીમાં જે હિંગ પડેલી હોય, એ હિંગ એમને જ પડેલી છે કે રોજ બરાબર એમે દાળમાં, શાકમાં, બધામાં નાખો? તમે વાપરો કે નહીં? નહીં વાપરો તો શું થાય? સડો પેદા થાય, ફંગસ આવે. એમ આ પ્રાપ્ત ક્ષયોપશમ જ્ઞાનને વાપરો નહીં આ કામમાં, તો એમાં સડો પેદા થાય. શેનો સડો ખબર? મને બધું આવડે છે, અમે બધું જાણીએ છીએ, હવે અમારે કાંઈ વાંચવાની જરૂરત નથી. એવો એ જ્ઞાન બરાડો પાડશે, ક્ષયોપશમ જ્ઞાન. ત્યારે બેનશ્રી એમ કહે, મને બધું આવડે છે, આવડતની હૂંફમાં ન રહે, કેમ કે એ આવડતની હૂંફ તને લઈ ડૂબશે. અટકવાના રસ્તા ઘણા છે. વાપરો, પ્રાપ્ત ઉપયોગને, ક્ષયોપશમને વાપરો. જો એક વાર કહ્યું હતું ઘણા વર્ષ પહેલાં,
1985ની સાલ. જો એક સમયનું જ્ઞાન એ ચીજ જગતમાં છે. મેં એક વખત છે ને હમણાં ક્યાંક બહાર ગામ હતો, લગભગ ઘાટકોપરની વાત છે, તો મેં આ વાત સભામાં કરી સ્વાનુભૂતિ દર્શન ઉપરના સ્વાધ્યાય ઉપર. સ્વાનુભૂતિ દર્શન ઉપર 3 સ્વાધ્યાય લીધા હતા ત્યાં. એમાં 2 વિડીયો ફોર્મમાં છે. એમાં છેલ્લા 2 સ્વાધ્યાય તો મીનાબેન, સ્વાનુભૂતિ દર્શન ઉપરના છેલ્લા 2 સ્વાધ્યાય તો બહુ અપૂર્વ છે. એક સ્વાધ્યાય તો મેં સ્વાનુભૂતિ દર્શનની બધી જ વિષય વસ્તુ લીધી છે. આખી સ્વાનુભૂતિ દર્શન એની આખી વિષય વસ્તુ 25-30 બધા પોઈન્ટ્સ કીધા છે. લગભગ 1.5 કલાક રાત્રે સ્વાધ્યાય. ઘાટકોપર રાત્રે 9 થી 10, 10:15 સુધી પ્રવચન. મુંબઈવાળાને નડે નહીં, આપણને નડે. 9 વાગે એટલે નિંદર આવે આપણને, 9:30 એટલે નિંદર આવે, 10 વાગે તો પછી ટ્રાફિકમાં ઉપાધિ થાય ને. મુંબઈવાળાને નહીં નડે. 4 દિવસ હતા તો 10:30, 11 પહેલાં કોઈ દી અમે લોકો ત્યાંથી છૂટ્યા નહીં. ઘાટકોપર મંદિર પાસે જ ભવન લીધેલું. 10:15 વાગે પ્રવચન પૂરો થાય તોય હજી પંડિતજી એકાદ ભક્તિ લો ને, બીજા 15 મિનિટ નીકળે. કેમ કે મળતું નથી ને રોજનું સાંભળવા. આપણને આ તો રોજનું છે ને. કેટલો ફેર છે બેઉમાં. હા, કાલે મેં કીધું હતું ને, વિઝિટિંગ ડૉક્ટર આવે, સ્કિન સ્પેશિયાલિસ્ટ, હાર્ટ સ્પેશિયાલિસ્ટ, કેવા દોડી દોડીને એની પાસે આપણે જઈએ. શું મામાશ્રી? અને શેરીમાં જ ડૉક્ટર હોય, હોસ્પિટલ હોય, એ તો જઈ આવશો, હાંજે જાશું, કાલે જાશું, ત્યાં સુધી તો મરવાનો વારો આવી જાય. આ છે ને બહુ સાનિધ્ય પણ અવિનયને નોતરે. બહુ વધારે પડતું સાનિધ્ય પણ તો તરસવું જોઈએ એના માટે. આ ટમાટર રોજ મળતા હોય પાણીના ભાવે, કિંમત નહીં આવે. પણ ઓલા ચેરી, હજી શું આવે, લીચી, ચેરી, લીચી, આ ખાસ પ્રકારના ફળ 15, 20, 25 દિવસમાં મળે ને. હા, જાંબુ વરસમાં એ મહિના 2 મહિના આવે, 200 રૂપિયા 500 રૂપિયા કિલો પણ લેવાની તૈયારી હોય. અને એ 365 દિવસ આવે તો બોલો વંદનાબેન. આજે તો ભાઈ તમારો બહુ મોંઘું છે, કાલે અમે લઈ લઈશું. મળતું હોય ને રોજ, એની કિંમત ન હોય. ત્યારે મેં આ વાત કરી હતી, આ વાત ગુરુદેવશ્રીજી કરી કે આ જગતમાં એક સમયની પર્યાય સિવાય બીજું કંઈ નથી. ગુરુદેવશ્રીના નામે જ મેં બધી વાત કરી. તો એક બેન બહુ સ્વાધ્યાયી મને કે પંડિતજી ઓલી વાત ક્યાં છે બતાવો. કીધું હતું મેં પ્રવચનમાં, સ્વાધ્યાયમાં, પણ એ ભૂલી ગયા હતા. મેં તો બેન એક કામ કરો, 2 મિનિટ બેસો, તમારી પાસે 5 મિનિટ હોય તો બેસો. મેં કીધું એને પ્રવચન નવનીત કાઢી, આ 20 નંબરના બોલ ઉપરથી મેં ગુરુદેવશ્રીનું વાક્ય કાઢીને બતાવ્યું. એને એટલા ખુશ થઈ ગયા, એટલા ખુશ થયા. મને કે પંડિતજી હવે મેં તો નક્કી જ કરું છું આ 20 બોલો ઉપરના પ્રવચનો સાંભળીશ. મને એમ થયું ઘાટકોપર વ્યાખ્યાન માટે આવવાનું મારું સફળ અને સાર્થક થયું. એ કોક એક જીવે તો પ્રેરણા લીધી કે મૂળ સ્વાધ્યાય આનો આપણે કરવો જોઈએ. એ આ બોલ છે, એક સમયનું જ્ઞાન એ ચીજ જગતમાં છે. બસ કેમ કે એક સમયના જ્ઞાનમાં આખું દ્રવ્ય ગુણ અને સર્વ અનંતી પર્યાય અને 3 લોક જણાય છે. અને એક સમયની પર્યાય વિશ્વને પીને બેઠી હોય છે. ધનજીભાઈ, એક સમયની પર્યાય સમગ્ર વિશ્વને અનંતા કેવળીઓને પીને બેઠી છે. એનું નામ તો કેવળ જ્ઞાનની પર્યાય છે. તો એક જ પર્યાય જગતમાં છે. જો મળ્યું વાક્ય, અંડરલાઈન કરો, ત્યાં બહુ જોરદાર છે. એક જ પર્યાય જગતમાં છે, એ જ વસ્તુ છે. આ કેટલા જોર દઈને વાત કરી છે ગુરુદેવશ્રીએ. અને હવે આ વાત સાંભળો, આ માત્ર પર્યાય છે, પર્યાય છે, પર્યાય છે એમ નહીં લેવાનું. આવી પર્યાય જેના રજે રજમાં અનંતને જાણવાની શક્તિ છે,
એમાં મારો સ્વભાવ ભાવ જણાય છે, એમ સ્વભાવ ભાવનું સંવેદન કરતી પર્યાય છે, એનું નામ છે આ વિશ્વમાં એક સમયની પર્યાય માત્ર છે. વેદન પ્રત્યક્ષની વાત છે આ. ગુરુદેવશ્રી આજે બોલો છો એમ થાવ. છો તો ખરા, પણ થાવ. દ્રવ્ય સ્વભાવે તો છે, પણ થતું કેમ નથી? હા, થવાતું કેમ નથી? કેમ કે છો એનો વિશ્વાસ નથી. તો આ એક 20 નંબરના બોલ ઉપર અદ્ભુત ગુરુદેવશ્રીએ વાત કરેલી. જો નીચે દ્રવ્ય અને પર્યાય બંને વચ્ચે એક બહુ સરસ વાત કરે છે. કર્મને છેદીને એમાં એ બતાવ્યું, એક સમયની પર્યાય કર્મનો નાશ કરીને પોતાની શક્તિ હતી તે વ્યક્ત થઈ, તો એની એક જ પર્યાયમાં પર્યાય પર્યાયને જાણે. વાક્ય જો, આ મોટા મોટા શાસ્ત્રી વિદ્વાનો ગોતા ખાયામાં એક જ પર્યાયમાં હા, એક જ પર્યાયમાં પર્યાય પર્યાયને જાણે. પર્યાય દ્રવ્ય ગુણને જાણે, પર્યાય અનંતી બીજી પર્યાયને જાણે, પર્યાય બીજા દ્રવ્યને જાણે. સાંભળો સાંભળો સાંભળો. પર્યાય દુનિયાને જાણવા માટે દુનિયામાં જાય, પર્યાય પરને જાણવા માટે પરમાં જાય. બોલો નહીં ને? અચ્છા, પર્યાય પોતાના દ્રવ્યને જાણવા માટે દ્રવ્યમાં જાય. બોલો હા કે ના? ના. પર્યાય ગુણોને જાણવા ગુણોમાં જાય નહીં. તો એટલું રાખો ને, પર્યાય પર્યાયને જાણે. એ તો છે સ્વપર પ્રકાશક, સ્વપ્રકાશક. અને એ સ્વપ્રકાશક જ સ્વપર પ્રકાશક. એ આવું અંદરથી આમ, બહારથી આમ. અને અમારી મજબૂરી છે તને આવું સમજાવવું પડે છે, બાકી છે એ છે. સૂર્યને પ્રકાશક કહેવું એ એક કલંકની વાત છે, ભેદની વાત છે. બોલો છો શું કામ? એક દાખલો સાંભળો. આ બેન ને એના બેન રાજેશ્રી બેન, બંને બેનપણીઓ ફાસ્ટ ફ્રેન્ડ બજારમાં જાય છે. આની પાસે નવા કપડાં નથી, બેનપણી પાસેથી એને કપડાં લીધા. હવે થોડીક બેનની ટેવ બોલ બોલ કરવાની. તો એને પહેલેથી કીધું, જો હું ડ્રેસ તો લઈ લઉં, પહેરું, પણ છે ને તું કોકને કહેતી નહીં કે ભાઈ આ ડ્રેસ મારા છે. ઠીક, ઓકે, કાંઈ વાંધો નહીં. ગયા, જરીક આગળ ગયા. બેન કહે, આને જે પહેરી રાખ્યા છે ને એ મારા નથી, એ એના જ છે. તને શું કીધું હતું? મારા છે એવું નહીં. તને કહેવાની જરૂર હતી કે મારા નથી, આના જ છે? અરે તું મારા છે એમ કે તો એ ઓલાને ભેદ જ્ઞાન થાય, અને મારા નથી એના જ છે તોય ભેદ જ્ઞાન થાય. જરીક આગળ ગયા, પછી અમે મળ્યા સામેથી. પંડિતજી કેમ છે? મજામાં? હા તે. પછી બેન શું બોલ્યા ખબર? આ ડ્રેસ મારા છે એમ નથી કહેવું, આ ડ્રેસ એના જ છે એમ નથી કહેવું, પણ આ ડ્રેસ અંગે મારે કાંઈ બોલવું જ નથી. પંડિતજી તોય સમજી ગયા. 3 વાત થઈ. મારા છે એમ કહો તોય બોલ્યા, બગાડ્યા. એના જ છે એમ કહો તોય બોલ્યા અને બગાડ્યા. અને એ કોઈના નથી કે એના અંગે કાંઈ બોલવું નથી એમ બોલીને પણ તમે બગાડ્યા. બસ એમ આત્મા સ્વપ્રકાશક છે કે પરપ્રકાશક છે કે સ્વપર પ્રકાશક છે? બોલોમાં સ્વાનુભૂતિ પ્રમાણ. આત્મા કેવો છે? સ્વાનુભૂતિ પ્રમાણ છે. બોલો માં એના અંગે બિલકુલ એવી જ વાત છે. અને આપણને બોલ્યા વિના ગમતું નથી. સ્વામીજી આજે એક બહુ સરસ વાત કરતા, કરવાની વાત ક્યાં છે, જાણવાની વાત કેવી એ વ્યવહાર છે. બોલે ને, કરવું ક્યાં રહ્યું, જાણવું એમ કહેવું એ વ્યવહાર છે. ગઈકાલ પરમ દિવસે વળી પાછા બોલ્યા, કરવું તો અંદરમાં છે.
ખરેખર તો કરવું તો નથી, જાણવું નથી, કરવું નથી અને જાણવું છે એમ કરીને જાણવાના સ્વભાવમાં ઠરવું છે. કરવું નહીં, જાણવાના વિકલ્પો નહીં, જાણવાનો સ્વભાવ છે એમ સમજીને ઠરવાની વાત છે. એક વખત તો મળદું પણ ઊભો થઈને હાલતો થાય એવી વાત છે. બહુ અદ્ભુત છે. આ વાત આજે પણ કરી ગુરુદેવશ્રી. પાના નંબર 79 સૌથી ઉપર જો અથવા નીચેનો જે વાંચીએ છીએ, એક પર્યાયથી મોટું રહ્યું કોણ હવે? અરે એ અનંતી પર્યાયનો પિંડ દ્રવ્ય મોટું. બોલું છે ને આપણે જ્ઞાન ગોષ્ઠી ચર્ચા જે લેતા હતા, જ્ઞાન ગોષ્ઠી જે ચર્ચા આપણે લેતા, એમાં એક પ્રશ્ન છે, દ્રવ્ય મોટું કે પર્યાય મોટું? એમાં લીધેલું છે કે ભલે ને અનંતને અનંત રૂપે જાણનારી પર્યાય મોટી ખરી, પણ એવી અનંતી પર્યાયો, અનંતને જાણનારી અનંતી પર્યાયો આવે ક્યાંથી? કે દ્રવ્ય સ્વભાવમાંથી. એટલે મોટો તો કોણ? દ્રવ્ય સ્વભાવ. શું કહેવા માગે છે સમજાય છે? વીંટી કિંમતી કે સોનું કિંમતી? એમ. અરે વીંટી તોડીને બીજું ઘરેણું બને એમાં શું છે? પણ સોનું તો સોનું જ છે ને, એમાં ક્યાં ઘટાડો, એમાં ક્યાં વધારો? ખ્યાલમાં આવે છે? થોડુંક આ પ્રકરણ જુઓ તો વારંવાર મારું ધ્યાન એના ઉપર જાય છે. 78 નંબરના પાને ક્યાં જોશો ખબર? ત્રીજો ફકરો, આત્મા સિવાય એક રાગનો રજકણ તારી ચીજ નથી. જોજો હા બેન, મને તો વિચાર આવ્યા, આત્મા સિવાય એક રાગનો રજકણ તારી ચીજ નથી. રાગનો રજકણ કહે છે, બહારની ધૂળની વાત નથી. તો જમીન મારા નામે. શું નિર્મલાબેન? મકાન કોના નામે? બોલો, બહુ પ્રેમથી પૂછું છું. વડીલોને આટલો આ સમયસાર વાંચતા હોવા છતાં એવો અભિમાન કામ કરતું હોય છે. દીકરાના પપ્પાએ ગુજરી ગયા એના પહેલાં મારા નામથી, મારા નામે બધું સંપત્તિ કરી ગયા, એટલે છોકરો થોડોક હરકો હાલે, જો હું એના નામે કરી દઉં તો મને અનાથ આશ્રમમાં મૂકી આવે. એ નહીં મૂકી આવે, તારો પાપનો ઉદય આવે તો તું જઈશ જ. મારા નામનું મકાન, મારા નામનું ઘર. નીતાબેન, પ્રોપર્ટી મારા નામની, દુકાનો મારા નામની. એક વાત કરું, આ ચક્રવર્તી જે મૂર્ખતા કરતો હતો ને, ભરત ચક્રવર્તી, વિજયાર્થ પર્વત પર, વૃષભાચલ પર્વત પર જઈને નામ લખવાનું, એ તો કરતો હતો મૂર્ખતા. અને મંત્રીએ એને કીધું કે અમે નામ તો લખશું તમારું, પણ બીજા વળી આવશે અને એક તો અસંખ્યાતા ચક્રવર્તીઓના નામ ભૂસાવવા પડે, ત્યારે તારું એકનું નામ લખાશે. પણ આવતીકાલે બીજો ચક્રવર્તી આવશે અને બીજા અસંખ્યાતા ચક્રવર્તીઓના નામ ભૂસી નાખશે. મને તો એમ થાય કે ત્યારે ભરતને ખ્યાલમાં તો આવ્યું, આપણને તો હજી નથી આવતું. શું કહેવા માગું છું? શું સમજાણું તમને ભરતભાઈ? અરે મકાન મારા નામનું છે, દુકાન મારા નામની છે. દીકરો કેટલો લઈને ગયો? પરમાણુ માત્ર પણ કોઈનું નથી, તોય અભિમાન અને અહમ તો ઘરેણા મારા, સોફા સેટ મારા, મકાન તો મારું. હા, આ મારું 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 કરીને મરવાના લક્ષણો નથી બધા? એટલોય પુણ્ય ઉપર ભરોસો નથી. અહીંયા આવીને સમયસાર સાંભળે શૈલાબેન, અહીંયા આવીને એક દ્રવ્ય બીજા દ્રવ્યનો કરતા નથી એવું સાંભળે, અને અહીંથી બહાર નીકળ્યા બાદ ધંધો મારા નામનો, દુકાન મારા નામનો, ચાવી મારી પાસે જ, હજી હું દીકરાને તો નહીં જ આપું. અરે તમે એટલોય પુણ્યનો ભરોસો નથી? ઘરે જઈને પૂછજો થોડુંક, મકાન કોના નામનું છે? મારે કાંઈ નથી જોતું.
બધું તારે હવાલે. અમારે જો અમને અમારા પુણ્ય ઉપર એટલો ભરોસો છે. જો કે પુણ્ય પર ભરોસો એ પરનો ભરોસો છે શૈલાબેન, પુણ્ય પરનો પણ ભરોસો એ પરનો ભરોસો છે. અમે સાતા અને શાંતિમાં જે છીએ એ પુણ્ય પરના ભરોસા પરથી નહીં, આત્મા અને તત્વજ્ઞાન ઉપરના ભરોસો પરથી અમે સુખી છીએ. શું સમજાણું? માત્ર પુણ્ય પરના ભરોસાથી કોઈ સુખી ન થાય. રજકણ તારા રખડશે, પણ મારા છે ક્યાં? છે જ નહીં, પણ માને છે ને મારા. ઘરે જઈએ એટલે ડોસીમાં પછી ઘરનો બધો બતાવે. આ દીકરાનો બેડરૂમ છે, આ અમારું છે ડોસા ડોસીનો. તમારું? કાલ સવારે તો તમે જવાના છો. હા, આવતીકાલ સવારે તો વિદાય થવાની છે. તમારું ક્યાંથી થયું? વિચાર તો કરો. શૈલાબેન, સ્વાતિબેન મને 2 દિવસ પહેલાં કહેતા, તમે આવ્યા હતા ને બાના રૂમમાં, બસ એ બાના રૂમમાં જ હું સૂતી છું. પછી મેં ફોન ઉપર પૂછ્યો, બાનો રૂમ? હા હા, હું બાના રૂમમાં. હું એમને જ પૂછતો, મેં કીધું બાનો રૂમ? પછી સમજ્યા. હા, કહા ગયે ચક્રી જીન જીતા વર્ત ખંડ સારા. વિચાર તો કરો. હા, કોનું છે, કોણ છે, કોના મા બાપ? આત્મા સિવાય એક રાગનો રજકણ તારી ચીજ નથી. તારે કોનામાં કરવું છે? રાગમાં કરવું છે, રજકણમાં કરવું છે? જો પ્રશ્નો કેવા પૂછે છે. આત્મામાં કરવું હોય તો આત્મામાં રાગ અને રજકણ તો છે નહીં. એ તો કર્મને છેદીને કેવળ જ્ઞાનને પામે એવી તાકાતવાળો છે. કેવો સામર્થ્ય ગુરુદેવ શ્રી સમજાવે છે. 79 પાના ઉપર જો બીજો ફકરો, જગતના પદાર્થની 3 કાળની પર્યાય કેવળ જ્ઞાનમાં જણાય છે. એ હિસાબે પણ જ્યાં પર્યાય થશે ત્યાં થશે. વાહ! એ હિસાબે પણ જ્યાં જે પર્યાય થશે એ થશે. આહા હા, ક્રમબદ્ધ તો છે જ, પણ આવો નિર્ણય કરનાર પોતાના જ્ઞાયક સ્વભાવ સન્મુખ જાય છે ત્યારે એ ક્રમબદ્ધ અને ભગવાને દીઠું એમ થશે એવો નિર્ણય થાય છે. આવો માર્ગ, આ તે જૈન માર્ગ, આવો. હવે પછી દુનિયાની વાતો, દયા પાળવી, વ્રત પાળવા, એકબીજાની સેવા કરવી, એકબીજા ઉપર ક્ષમતા રાખવી. ક્ષમતા તારા ઉપર રાખને, ક્ષમતા તારા ઉપર રાખને. આવો માર્ગ છે, દુનિયાને એકાંત લાગે. કેવી ગજબની બધી ભાષા છે. હા, પાના નંબર 80 કાઢો. 80માં જો નીચે બહુ જોરદાર વાત છે. સહજ સ્વભાવ, ભગવાન સહજ સ્વભાવ. કંઈ પ્રગટ થવું અને નાશ થવું એવું જેમાં થવું એમાં જે છે જ નહીં એમ કહે છે. મળ્યું બધાને પકડો. હા, એવો નિત્ય સ્વભાવ. એ જ્યારે પર્યાયમાં ખ્યાલમાં આવ્યો. શૈલાબેન, કેવી મજબૂરી છે. સ્વભાવ નિત્ય, જાણનાર અનિત્ય. શું કીધું? સમજાય છે? ત્રિકાળ સ્વભાવ નિત્ય, પણ ત્રિકાળ સ્વભાવની ઓળખાણ કરનાર બોલો અનિત્ય. પણ અનિત્ય અનિત્યની ઓળખે, અનિત્ય અનિત્યને નહીં ઓળખે, અનિત્ય અનિત્યને ઓળખવાનું બંધ કરે, નિત્ય સ્વભાવને ઓળખતો થાય, એ નિત્ય થઈ જાય. નદી સમુદ્રમાં ભળી, નદી સુકાઈ ગઈ કે નદીનો હવે શાશ્વત ધ્રુવ પરમ પારિણામિક ભાવે સત્તા હંમેશને માટે બની રહી. જ્યારે જ્યારે પણ દરિયાના ટીપામાં જોવામાં આવશે એમાં ગંગા યાદ આવે, એમાં જમનાજી યાદ આવે. પકડાય છે વાત? અરે સમજાય છે? આ દ્રવ્યને સ્વભાવની રમઝટ છે. આ આપણે બેઠા હોય તિજોરીમાં મારા ઘરેણા, શું તારા શું ઘરેણા? આ કડો તો વહુનો છે અને આ બંગડી તો મારા સસરાના સસરાએ આપ્યા હતા. અરે સસરાને જવા દે ને, તું તેલ લેવા. સજ ધજ કે જીસ દિન મોત કી શહેઝાદી આએગી. કેટલું
મને તો ગજબ લાગે, શાસ્ત્રોનો એટલો પ્રેમ ન હોય નીતાબેન જેટલો કે સોના ચાંદી દાગીના પૈસા, હા કેટલો પૂતગલનો પ્રેમ. અને અહીંયા આવીને તો વળી પાછું સાંભળે શું, પરમાણુ પરમાણુ સ્વતંત્ર છે. તો રહેવા દે ને, હા પરમાણુ પરમાણુ સ્વતંત્ર છે ને. અહીંયા આવીને ગાય ખરો, સર્વભાવથી ઔદાસીન્ય વૃત્તિ. તો કરને, તને કોણે રોક્યું છે? ઉદાસીનતા લાવતો નથી, જગતથી ઉદાસીન થતો નથી, રાગના આવેગમાં વહેતો જાય. જો દયા પાળવાનો ઉપદેશને ઉપદેશ દે કે નહીં, ઉપદેશ વાણી છે, વાણીની પર્યાય તો જ્ઞાનમાં આવી ગઈ. 3 કાળ 3 લોક જ્ઞાનમાં જણાઈ ગયા. કોનું કરે, જો કરે કોનું, બે વાત ચાલે છે, કરે કોનું જાણે સૌને. શું કીધું? સાંભળો સાંભળો, કરે કોનું, કોઈનું નહીં કરે, જાણે સૌનું, પણ સૌને જાણે એમ કહેવું એ વ્યવહાર, જાણે જાણનારને જાણે એ પરમાર્થ. ભૂલ ભૂલામણું છે, ભૂલ ભૂલામણું છે. અરે રે, જૈનમાં જન્મીને જૈન પરમેશ્વરે આત્મા કયો, એની વિચાર શ્રેણી નહીં. શું બોલ્યા? એની હજી વિચાર શ્રેણી નહીં, વિચારમાંય નથી આવતા. એ અમૂળ દૃષ્ટિ અંગમાં જે વાત આવી ત્યાં છે, વિચારધારામાં રોકાણું નહીં, અને માથાકૂટમાં બીજા બધામાં રોકાય, અને એમાં માને શું માને? કલ્યાણ થશે. હા 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 હા. તેથી અહીંનું એકાંત કહે છે, એકાંત જ છે. તું કહે છે ભલે, તું પણ તેવો જ છે ના, તને ખબર નથી. તારામાં પણ એક સમયમાં 3 કાળ 3 લોકને જાણવાની શક્તિ છે, અને કર્મનો નાશ કરવાની એક સમયમાં તારામાં શક્તિ છે. પારા નંબર 81 ઉપર જો, 81 બહુ જોરદાર વાત આવી. તારી પૂર્ણ ચીજ છે એની પણ પ્રતીતિ નથી. તારા ઘરમાં પૂર્ણ ભરેલું છે એ ઘરની પ્રતીત નથી, અને બીજાની પ્રતીતિ કરવા જાય. ગાથામાં આચાર્યનું કથન બહુ ઝીણું, દિગંબર સંતોની વાણી, એમાં અમૃતચંદ્રાચાર્ય પદ્મપ્રમલધારી દેવ, ઓહો હો હો હો, આ કંઈ કથા વાર્તા નથી પ્રભુ, તારી ચીજની મહિમા છે. તને જે પર તરફની મહિમા કોઈ ચીજ ઉપર આવે છે બધું જાણવા લાયક છે. એનો મહિમા શું કરે છે? તારાથી પર ચીજ જે છે, પૈસા લક્ષ્મી સ્ત્રી કુટુંબ આબરૂ, એ તો જાણવા લાયક છે. જાણવા લાયકમાં મારું માને છે. આહા હા હા, એ સંસારમાં રખડવાની મોટી ભ્રમણા છે. આમાં કોઈ ના પાડે એમ નથી, કેમ કે વસ્તુનું સ્વરૂપ જ આવું છે. અને આવું સમજનારા જાણનારા 8-8 વર્ષના બાળક પોતાની ચીજને અંતરમાં જાણે છે. ઉંમરની જરૂર નથી. 8-8 વર્ષનું બાળક. ગુરુદેવ જ્યારે બોલતા હતા ને વંદનાબેન, ત્યારે હું મનમાં ને મનમાં ગાતો, છોટે છોટે મુનિવર હો ગઈ. અહીંયા સભામાં હોતો, ઊભો થઈને નાચો હોતો. તમે ભલે ને મને પછી આગ્રામાં મૂકી આવો. આ નહીં સમજીએ તો આપણે બધા આગ્રામાં જ છીએ. નહીં સમજ્યા કુસુમબેન? દિલ્હીના પાગલખાનામાં જ છીએ જો આ નહીં સમજીએ તો. અને આ સમજ્યા વિના એ પાગલપણું છૂટવાનું નથી. અરે પ્રભુ, આટલી તારી તાકાત અને તું હીણા તરીકે માનીને રોકાઈ ગયો. પ્રભુ કલંક છે. ભાષા જો, કલંક છે. તને તારી શક્તિની મહિમાની ખબર નથી. તારી શક્તિની મહિમા કેટલી છે એની ખબર નથી. પ્રભુ તને શું છે? પહેલી પૂજા કઈ કરી હતી આપણે? નિશંકિતાંગની. અહીંયા ગુરુદેવ કહે છે હજી તને શંકા છે. હજી તો શંકા કરે કે કેવળ જ્ઞાન કેવળ દર્શનમાં, વળી આગળ પાછળ કરે. એક સમયે જાણે અને બીજે સમયે દેખે. અરે પ્રભુ, એવો ભંગ ન હોય. અખંડ આનંદનો નાથ પ્રભુ, દ્રવ્ય અખંડ, ગુણ અખંડ, પર્યાય અનંતી. એક સમયમાં અખંડ જાણે, પરને જાણવા છતાં પણ પરરૂપ પરિણમતો નથી. બહુ ગજબની વાતો બધી. હે 82 નંબરનું પાનું જો, નીચેનો ફકરો. બધા ભેગા થાવ, ઓલા કહે બધા ભેગા થાવ. જો સામાજિકતાના જેટલા જે કામો છે ને, બધા બધેમાં આવું જ ધ્યેય મારે. હે બધાએ ગ્રુપ બનાવો, મંડળી બનાવો,
આપણે ભેદભાવને ભૂલો, આપણે બધા એક છીએ. એમાં પછી ઘણા એમ કહે આપણે છીએ જ કેટલા, આપણે તો છીએ જ કેટલા, ટુકડે ટુકડામાં રહીશું તો પછી કેમ થશે? થશે, એકલા રહીને જ થશે. સમજો છો? અહમ એકો ખલુ શુદ્ધો. ગુરુદેવશ્રીએ આવું વિચાર્યા હોત ને તો આ જૈન ધર્મનો આટલો પ્રચાર પ્રસાર 45-50 વર્ષમાં ન થયું હોત. આવું બોલે છે કે નહીં? આ જેટલા જે સામાજિક બધા સોશિયલ ગ્રુપો જે ચાલે છે બહારમાં, દુનિયાના બધા, હા, મિડ ટાઉન અને સાઉથ ટાઉન અને નોર્થ ટાઉન અને હા, સમજાય છે? બધાની માન્યતા એવી છે આપણે બધા ભેગા થઈને રહેવાનું, બાજવાનું થાય, માથાકૂટ થાય, ફલાનું થાય, ઢીકણું થાય. ગુરુદેવ કહે છે ઓહો નામ લખ્યા છે આખા હિન્દુસ્તાનના વિદ્વાનોના નામ અને ધર્મના નામ, બધાના નામ બતાવીને એમ કે બધા એક થાવ, એક થાવ, બધા એક થઈ જાઓ. અરે ક્યાંથી થાય? બોલો, ગુરુદેવ સાચા કે દુનિયા સાચી? આ તત્વ સાચું એટલે ગુરુદેવ સાચા. એક દ્રવ્યના એક ગુણ પણ એકઠા થતા નથી. એક દ્રવ્યનો એક ગુણ બીજા ગુણરૂપ નથી થતા. કેમ? કેમ કે અગુરુ લઘુ તો શક્તિ છે ને, વેરવિખેર નહીં થાય. એક દ્રવ્યની એક સમયની પર્યાય બીજી પર્યાયની સાથે એક થતી નથી. પ્રભુ તારું એટલું સામર્થ્ય છે તો ભગવાને જેવું જાણ્યું એવું કહ્યું છે. ભગવાને કંઈ કર્યું નથી. કહ્યું છે, કર્યું નથી. પ્રભુ તારી એક સમયની પર્યાયમાં બીજી પર્યાયનો સંબંધ નથી. એમ હું જોઉં છું. જો કેવડી એમ કહે છે, હું એમ જોઉં છું. પ્રભુ તું પણ ભગવાન જાણનાર છો, પણ અટક્યો છો એ તને કલંક છે. આમ કહીને એને પરમાત્મા બનાવવો છે. આ બોલો, કરુણા જોજો, બનાવવો છે. એક સમયમાં ભેદ પાડવો એમ નહીં. એક સમયમાં જાણે અને દેખે એવો તું ભગવાન છો, એવો ભગવાન છો જ છો, એવો થઈ જા. શું બોલ્યા? છો એવો થઈ જા. પાના નંબર 84 કાઢો, થોડોક વાંચી. વચ્ચે જો એગમ જાણહી સવમ જાણહી. આહા, આકરું કામ બહુ, ફેરફાર બહુ થઈ ગયો, મોટું લખાણ. ઓહો, કેટલા નામ બધાયના આપ્યા. તેરાપંથીના, સ્થાનકવાસીના, શ્વેતાંબર દેરાવાસીના, બધા આટલા એ આમાં એનો અભિપ્રાય આપ્યો છો. જો તમે આ કરવા માગો એટલે સારું. એકટા કરો, બધાને એકટા કરો. એકરૂપ ક્યારે થાય? થોડુંક વિચારો. હા, આપણે અહીંયા પણ આવો પ્રવાહ ઘણું ચાલતું હોય છે. એમાંય મહાવીર જયંતિ આવે ને, કંઈક સમજો છો? ઈશારામાં વાત કરું છું. એમાં મહાવીર જયંતિ આવે ને, બધાએ આ મૂકીને ગુરુદેવ શ્રીનું આ સ્વાધ્યાય મૂકીને એમાં લાઈનમાં લાગી જાય છે. નૈનાબેન, આ મૂકીને આપણા તો વ્યવહારી કહેવાય, આપણા તો સ્તંભી કહેવાય, હા, આપણા તો લોક વ્યવહાર કહેવાય. એમ કરીને હું તમને ખરેખર એક વાત કરું. અલ્કેશભાઈ મોદી કરીને મોદી પરિવાર છે મુંબઈમાં. દિનેશભાઈ મોદી. દિનેશભાઈ બહુ મોટા વકીલ, હવે ક્યાંક 85, 80, 90 વર્ષના થયા. હાઈકોર્ટના બહુ મોટા વકીલ મુંબઈમાં. અધ્યાત્મ સ્ટડી સર્કલ ચલાવે છે. એમાં 80% બધા દેરાવાસે, 20-25% બધા શ્રીમદજીવાળા. એમાં દિગંબરોના એકે નથી. અધ્યાત્મ સ્ટડી સર્કલના નામે મુમુક્ષુ મંડળો તો આપણા ઘણા ચાલે છે, પણ એ અધ્યાત્મ સ્ટડી સર્કલવાળા દર વર્ષે 8 દિવસ માટે શ્વેતાંબર જે પર્યુષણ પર્વ એ લોકો જે ઉજવે એમાં વ્યાખ્યાન માળા રાખે. અને એક વખત હું હલવાણો લગભગ રાજકોટમાં હતો ત્યારે અહીંથી જ ગયો હતો. એ યશપાલજી બ્રહ્મચારી યશપાલજીના કહેવાથી. સવાર બપોર સાંજ 3 વ્યાખ્યાન 2 વિદ્વાનોના, જુદી જુદી જગ્યાએ એમના જે સેન્ટરો બન્યા હોય, ક્યાં બોરીવલી, ક્યાં ઠાણા, ફલાણા, ઠીકણા, બધે રખડવાનું સવાર બપોર સાંજ. અને જે પિક્ચર હોલ, મોટા મોટા હોલ હોય ને, ઓલા હેમુ ગઢવી જેવા, એ હોલમાં બેઠા હોય, એકનું થોબડું દેખાય નહીં. શ્રોતામાંથી એક કે શ્રોતા નજરે પડે નહીં.
જે પંડિતો 3 બેઠા હોય ને વિદ્વાનો, બસ એ જ એકબીજાને જોયા રાખે. મોટા મોટા હેલોજન એના મોઢા ઉપર હોય. અને જે સભામાં બેઠા હોય બધા જૂતા ચંપલ બૂટ પહેરીને જ બેઠા હોય. મેં કીધું તોબા તોબા, બીજી વખત હું પગ નહીં મૂકું, ગયા જ નહીં. અને જેટલા 80-90% છે ને બધા શ્રીમદજીમાં અને શ્વેતાંબરમાં માનનારા, એમાંથી એકે આટલા વર્ષોમાં કોઈ દી આ તત્વ પ્રત્યે વળ્યા નથી. મોટા વિદ્વાનો બધા વર્ષો સુધી જતા રહ્યા. અરે જેને હજી ગ્રહિત મિથ્યાત્વની ગંધ જ નહીં છૂટે, જેને હજી સાચા દેવગુરુ ધર્મનો જ ખબર ન મળે, શું પામવાનો છે? આખી જિંદગી વિનય મિથ્યાત્વમાં નીકળી જાય. એટલે આમાં જે કહે છે, જો ગુરુદેવશ્રી ક્યાં વાંચતા હતા આપણે? 84 પાનું. જો બધા આટલાએ આમાં એનો અભિપ્રાય આપ્યો, તમે આ કરવા માગો એટલે સારું, એકઠા કરો, બધાને એકઠા કરો, એક રૂપ ક્યારે થાય? અરે ખબર, એ લોકોએ એક સ્લોગન બહાર પાડ્યું છે, દિગંબર શ્વેતાંબર મટો, જૈન બનો. શું દિગંબરત્વ મટે તો જૈનપણું રહેશે? બોલો. સાવ ખોટી વાત છે બહારની બધી લૌકિક. એટલે આ સમજવી. એક બહુ સરસ અંશ નીચે આવ્યો છો, તારા જ્ઞાનની પર્યાય ભિન્ન ભિન્ન, ખંડ ખંડ થાય તેને એક રૂપ કર. તારી જ્ઞાનરૂપ પર્યાય પરને જાણવામાં ખંડ ખંડ થાય છે, પ્રભુ તને નુકસાન છે. એ ખંડ ખંડને રોક, અખંડ બનાવ. આવું સાંભળવું મળવું હવે મુશ્કેલ થઈ પડ્યું છે. છેલ્લી વાત વાંચીએ આપણે, નીચે 84 નંબરના પાને જુઓ. સંતોએ કરુણા કરીને, આહાહા, એ વિકલ્પ આવ્યો અને આ લખાણ આવ્યું, એને ક્યાં પડી છે? મુનિરાજને ક્યાં પડી છે? એનાથી ક્યાં લાભ માને છે કે અમે કર્યું એ મને લાભ થાય? અરે પરને લાભ થશે એ પણ એને ક્યાં છે? વીતરાગ માર્ગ અલૌકિક છે ભાઈ, દુનિયાની આખી રીત કરતાં આની રીત જ જુદી છે. જો કાં તો જૈન રીતિ સમજાય, કાં તો દુનિયાની રીતિ મગજમાં ઉતરે. દુનિયાની રીતમાં તો જન રીતિ તો મગજમાં છે જ, જીન રીતિને સમજવાની વાત છે. હા, ખ્યાલમાં આવ્યું? એક પંક્તિ સાંભળો. મેં હમણાં ગુરુદેવશ્રીના પ્રવચનમાં મેં કાઢીને બેઠો તો ડાયરી, मन मानी छोड़ के हमें जिनवाणी दे गए. અને આપણે આપણી મન માની છોડતા નથી. હા, શું ગાયું? मन मानी छोड़ के हमें जिनवाणी दे गए, अमृत पिला गए वे लोग और थे. ક્યાં એની કદર છે આપણને? ખ્યાલમાં આવ્યું? એક કડી ગાઉં છું, જો. हम सो रहे थे आज तक निद्रा में मोह के. મને તો આજે બીક લાગતી હતી પૂજામાં, પેલો દેવ મૂળતા ને ગુરુ મૂળતા ને એનો બધો અર્થ કરવામાં. ખબર નહીં કેટલાની નસો દબાઈ ગઈ હશે. હા, આંબેલ કીધું ને, આંબેલ બેટા હતા મને 25-30 તો એવા દેખાતા આંબેલ પ્રેમી. અપાશ્રયમાં જઈને પછી આંબેલ કરે. શું ઓલી હોળી કહેવાય? શું કહેવાય? હોળી બોળી શું કહેવાય? એ હોળી નથી, હોળી છે. એ હોળી બોળી કાંઈ નથી, હોળી છે. કશાયની હોળી હળગે છે. પારણા કરવા ત્યાં જ જવાનું. બોલો રાજેશ્રીબેન, બોલો. ઘરે તમે એકાસન કરો અને પછી મગનું મગ નસીબમાં નથી? બનાવો ને 1 લીટર 2 લીટર ઘરે. ભાઈ નિર્મલાબેન, શું પારણા કહેવાય? શું કહેવાય ઓલું? હા, પારણું કરવા જાય ને પછી પાણી પીવા માટે પણ અનાયતનમાં. અમે તો કોઈ દી પગ નહીં મૂકીએ ત્યાં, પગ નહીં, કોઈ દી પગ નહીં. અરે 27 વર્ષ થયા, આ પંચનાથ સિવાય તો પાણી નહોતા પીતા, પણ એક દિવસ અંદરમાં પગ નથી મૂક્યા કોઈ દી. એટલું તો દેવગુરુ ધર્મ પ્રત્યેની દ્રઢતા હોવી જોઈએ. हम सो रहे थे आज तक निद्रा में मोह की, हमको जगा गए
वे लोग और थे. छल्ली कड़ी सांभळो. मरते हैं लोग उम्र भर, मरते हैं हम भी उम्र भर, जीने की चाह में जो अमर हो गए वे लोग और थे. हजी एक बात सांभळो. आडंबरों के बोझ में आखी दुनिया, કાશ્મીરાબેન, અમે તો ભક્તિ કરવા ત્યાં જઈએ, અમારો તો સંબંધ છે, અમારો તો સંબંધી છે. आडंबरों के बोझ में दो ढोने में जग लगा, आडंबरों को भोगने में जग लगा. जो हो गए दिगंबर वे लोग और. મને એક વાત બતાવો, સમજવાનું તો આ જ છે કે નહીં? આત્મા સિવાય બીજું કશું જ નથી. અને આ સિવાય બીજે જ્યાં પણ આપણે લાગ્યા છીએ, ઉન્માર્ગમાં લાગ્યા છીએ, જીન માર્ગ નથી. વિચારજો, જાણી જોઈને થોડુંક આજે લંબાયું. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ.